જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. અને આજે આપણે બધા જે ઉત્તરાયણ છે ને બધા ગામમાં લઈ રહ્યા છે, બધા ભાઈઓ હાર્દિક જાય કેમ પતંગ કેમ નહીં લીધા? પતંગ આજે જેટલા કાપ્યો અમારા ગામમાં તે કાપવા નથી આપણે અમારે ભાઈ મિત્રો આનો વિડીયો કાલે આપડે તમે જોયો તો આ ભાઈ છે, આ તમે જોઈ લો કાળો કાળો રહ્યો આ ભાઈ હતો. પકડ પકડ કટન પકડ શું કરશો ભણાય તમે વધારે અને એને જોઈ લો. અને આપડે જીગરી અને આ જોઈ લો હા સંજય બ્લોગર બજાર માંથી ઉતરીને કરવા હોય આ રાખે અને આપડે આ મેન માણસ આપડે નહીં ઉતારતા કોઈનો. અને આ આપડે જાણો આપડો છોકરો અને હા તો આપડે મેન માણસ પતંગ કાપવા વાળા લૂંટવા વાળા બે આમાં જોઈ લો અમે લગભગ પતંગ લૂંટવા વાળા છે, લગભગ ચડાવવા વાળા છે. હા બે જોઈ લો આખે અલગ દોસ્તી છે. શું જોવા શું જોવા બે ફોન માં બાકી જો આપડે ટ્રેનિંગ અત્યારે ગામમાં પહોંચી ગયા છે. જય માતાજી ગાઈસ. અને પતંગ બધાનો ગામમાં કાપી નાખવાનો છે. એક દો પતંગ ચડાવવાનું છે ને ગોબે નહીં બધા પતંગ હાંગાટ બુકડી લેવાના છે એટલે પૂરું કરીને ઘરે આવતું રહેવાનું છે. બાકી તમારે કોઈ કહેવાનું થતું હોય તો આ 200 રૂપિયા આલો ને તો એ 200 રૂપિયા નહીં આલવાના ગાઈસ. આપણે કવર ચીડે 200 રૂપિયા પડી ગયા છે, પડ્યા છે તારે ભાડી ગયા છે 200 રૂપિયા કરો. 200 રૂપિયા આપણે દોહી કેમ કે આપણે કોઈ ભાડું કરવાનું છે, પાટણ જવાનું છે તમારે ના પાટણ કોઈ આવ્યું નહીં આપણે. અને આ જો એની સ્માઈલ તો ખાલી તમે તારે કેટલી ક્યુટ સ્માઈલ અને જો હજી ગામમાં પહોંચે ને વખણ અત્યારે કન્યા વધવાનું ચાલુ થઈ ગયું તો એને ગામમાં એને પતંગ આવે લૂંટી જ લેવાનું છે ને ભગવાન થતું નહીં. પતંગ આબુ જ ના જો આપણા ઇલાકામાં પતંગ લઈ જ ના જવું જોઈએ. કેમ શું કહેવું તમારું? સાચું વાત ને તો લાઈક કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા રેડી તમે જુઓ 1000 થા અને જોઈ લો હેપી દિવાળી. પતંગ ઘણું બધું લાયા પણ એટલો પતંગોમાં ચડતો નહીં. ગોમમાં કોઈ જોવા મળતું નથી પતંગ તો હજી તો આમાં ભાઈ કોઈક સડાવે કોઈ કહેતા નહીં. તો મિત્રો જો ગોમમાં આવતે પહેલા પતંગ પકડી રાખ્યું છે ભાઈની, હજી ગોમમાં પૂરા આવ્યા નહીં અને વાસમાં લૂંટવાનું ચાલુ કરી નાખ્યું છે. શું તારે હજી ગામમાં ધંધા શું શું કરશે કોઈ ખબર નહીં હજી. તો મિત્રો આધર ચોક પતંગ સાડે કાપવાનું થાય છે આપણે અત્યારે. તો મિત્રો આપણે બીજા આપણા ભાઈબંધ મળી ગયા છે. જોઈ લો ગામમાં પતંગ ચડાવતા હતા, હવે રખડતા આપણા જોડે આવ્યા. કેટલો પતંગ કપાઈને આવ્યા છે? કેટલો કપાયા? અને વખણ જો આપણે બીજું પતંગ ચડાવવાનું ચાલુ થઈ ગયું છે ને એક આપણે કપાઈ ગયું. અને આપણે વિપુલભાઈ વખણ બાઇક લઈને જોઈ રહ્યા છે. જોઈ લો આવજો. અને સંભાળીને વખણ એક પતંગ ચડાવ્યું હતું ને એક પતંગ કાપીને કપાઈ રહ્યા છે. અને આ જોઈ લો ભગવાનની પણ હોય પતંગ લઈને નીકળ્યા. અને બાકી મનોની ઊભા છે, બોર્ડ ઊભા છે, વસન વખણ ઊંચો થઈને પતંગ ચડાવે છે. હું થોડુંક તાજકી મિત્રો જો આપણે ઉત્તરાયણ કરવા ગામમાં આવ્યા હતા ને અત્યારે પતંગ ચડાવવાનું ચાલુ છે. જોઈ લો પતંગ ચડી રહ્યા છે. આ પતંગ ચડે દો એક પછી આ ચડે પછી હમણાં ધંભાની બધા પતંગ ચડાવી રહ્યા છે. જોઈ લો અને 40ની બેઠા હતી પેલી મકા વસનની પતંગ ચડાવી રહ્યા છે. તો દોઈ લો આપણે પતંગ ચડાવવાનું ચાલુ છે ને પેલા ભાઈ મોઢું આવ્યા
અને આપણે વસન વગર ફિરકી પકડી રાખી અને જોઈ લેવો પતંગ કાપવાનું છે મુકાબલો ચાલુ લગભગ 25 પતંગ ખેંચી કાપવાથી હજુ સુધી પતંગ કાપવાનું નહીં પતંગ જોઈ પણ વાયનું હારું કાપ પેલો આ સળ મેણી તો હવે આપણે દુકાન જવાનું છે બે ભાઈ મારી દુકાન તો હા અને પતંગ તો આપણે તો ચલાવવા આવતી છે ને ફિરકી બિરકી બદલાઈ દીધું છે આપણા જોડેથી પતંગ લાવ્યા હતા પણ આ લીધો તો હવે આ બધા પતંગ કોઈ બેઠા છે જોઈ લો બધા જોડે પતંગ થઈ રહ્યા છે અને ઘાસ કરી માયંકર પતંગ થઈ રહ્યા છે એના ઉભા નહીં નોંધ રાખો કેવું રીકો બસ સારું કેટલો કાપો પતંગ કાપવાનું તો શીખે સડાઈ જ નહીં લઈને આવ્યો તો સડાય કોઈ ખબર નહીં કાપુ મારા બેટે ઉડો અમે ગામમાં પતંગ ચડાઈને આવી ગયા છો અને વસંતને જોઈ લો લગભગ બધા પતંગ ખોઈને આવ્યા છે કોઈને પતંગ ભજે નહીં અને ઊંઘા જવાની તૈયારી કરી રહ્યા છે અને ઘેર જઈને પછી આવી ગયા ગામમાં પતંગ ચડાવડા પાછા આવી ગયા છે ને ભૂખ લાગી હતી એટલે જો આપણે પાર્લેજી લાવી છે પાર્લેજી નહીં ક્રીમ વાળો પાર્લેજી વેફર બધા ખાઈ રહ્યા છે જોઈ લો અને એને ખાવાનું ચાલુ છે અને આપણે ખાવાનું ચાલુ છે તો બનારો વિડીયોમાં પાર્લેજી ખાવ એટલે તમને બતાવો ભૂખ લાગી गरम कर रहा है भाई साहब તો આપણે પાર્લેજી વેચાવાનું ચાલુ થઈ ગયું છે જોઈ લો આવી ગયું लो ये कैमरामैन को भी एक दे लो 2 बच्चे वो हम खाएंगे પાર્લેજી બધીમાં ખાવાનું ચાલુ થઈ જશે આપણે જે વેફરે પચ્યું નહીં ચાલુ છે જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે હું મળું તમને બીજા વિડીયોમાં અને વિડીયો પણ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલને દબાવી દેજો અને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો જય માતાજી